પીએનજી કનેક્શનમાં 3.5 લાખનો વધારો થયો છે। કમર્શિયલ એલપીજી વપરાશકર્તા માટે રાહત છે। કમર્શિયલ એલપીજીનો પુરવઠો 50% રાજ્યોને અપાશે। રેસ્ટોરન્ટ, હોટલ, ઢાબા, ઔદ્યોગિક કેન્ટીનને પ્રાથમિકતા આપવામાં આવશે। કમ્યુનિટી કિચનને પ્રાથમિકતા આપવા રાજ્ય સરકારને વિનંતી થઈ છે। શ્રમિકો માટે 5 કેજી એફટીએલ સિલિન્ડરને પ્રાથમિકતા છે। સિલિન્ડરની સાઇઝ 10 કેજી કરવાની વાત ખોટી હોવાની પણ વાત કરાઈ છે। પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સ્પષ્ટતા કરી છે કે 14.5 કેજીના સિલિન્ડર 10 કેજી કરવાની વાત પાયાવિહોણી છે। 14.5 કેજીના સિલિન્ડર 10 કેજીના કરવાની કોઈ વાત છે જ નહીં। આ એક પ્રકારની અટકળ છે, જેનો શું જવાબ આપી શકાય તેવું પણ તેમણે કહ્યું। તો એ વાત પણ સ્વાભાવિક છે કે કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યા હતા કે અત્યારના જે રાંધણ ગેસ ઘરે આવી રહ્યું છે તેના બાટલાની સાઇઝ ઓછી કરી દેવામાં આવશે, પરંતુ તે માટે પણ એ સામાન્ય લોકો સુધી સમજ નથી પહોંચી રહી કે 14.5 કિલોના બદલે 10 કિલોના બાટલાનું પ્રોડક્શન ફરી એક વખત કરવું પડે, નવો બાટલો બનાવવો પડે તેના માટે, ત્યારબાદ તેવું થઈ શકે। જે વાત પણ પાયા વિહોણી છે। ખુદ સરકાર તરફથી, સરકારી કર્મચારીઓ તરફથી જે સેક્રેટરી છે તેઓ કહી રહ્યા છે કે આવી કોઈ વાત જ નથી। 14.5 કિલોના સિલિન્ડર 10 કિલો કરવાની કોઈ વાત જ નથી। અને અત્યારના તો એવું છે કે જે લોકો એલપીજી વાપરી રહ્યા હતા તેઓ હવે પીએનજી ઉપર શિફ્ટ થઈ ગયા છે। 3.5 લાખ જેટલા વપરાશકર્તાઓ છે એ 3.5 લાખનો વધારો જે થયો છે પીએનજી કનેક્શનની અંદર છેલ્લા મહિનામાં જ 3 સપ્તાહમાં, આમ જોવા જાવ તો 21 દિવસની અંદર, જેના કારણે એલપીજી વપરાશકર્તાઓને ચિંતા કરવાની જરૂર નથી। એલપીજી જે પુરવઠો છે તે 50% રાજ્યોને આપવામાં પણ આવી રહ્યો છે। સાથે સાથે એ પણ વાત કરવામાં આવી છે કે રેસ્ટોરન્ટ છે, હોટલ છે, ઢાબા છે, તમામ ઔદ્યોગિક કેન્ટીન પ્રાથમિકતા આપવામાં પણ આવશે।